પ્રધાનજી જય મહારાજા અહીંયા જગ્યા સારી છે, થોડી વાર વિશ્રામો કરીએ, કંઈક નવું જાણવા મળશે. ભલે હાલો malam nih. અરે હું રબારડ થઈ ગયો રબારડ પાતળા સ્કેલ ઉપર હા રબારડ મારી બેટી કાઢી અરે રબારડ ક્યાં ગઈ ભાઈ મને એનો કઈ પત્તો નથી આતો હોય આ તો એ ક્યાં ગઈ ઓ રબારડ ઓ ભાઈ મારે રબારડ નથી ના ના આને દેખી આને હે ભાઈ મારી બેટી કાઈ ના થઈ ગઈ અરે બારા હું છે ઓહો ક્યાં છે આ બેઠી કેમ અહીંયા બેઠી હાલી હાલીને થાકી રહી થાકી ગઈ હા હલાતો નથી ભાઈ હલા એમ નથી આ બધા ગેટાનું દૂધ તો તું જ ખાય છે ને હું કેમ હલાતો નથી પાડા જેવી થઈ છે હવે ને હલાતો નથી હાલે છે પણ એક શરત છે શું છે મને એક ઈડોણી બેડુલું અને સોનાનો હાર લઈ આપો તો હલાશે એક બેડું હા એક 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 કીધું તો ખરા એક 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 સોનાનો હાર સોનાનો હાર હા બીજું બેડુલું ઈડોણી
પછી બસ 3 વસ્તુ હું હા હું ખરો કે 3 વસ્તુ લઈ આવતો લેવી જ પડશે હા લેવી જ પડે ને રબારણ શું છે હાલ આપણે એક અમદાવાદ શહેર આવે છે હા સુરત શહેર આવે છે પછી સંતરામપુર શહેર આવે છે બસ એક જ આવે છે આગળ બીજું કઈ નહીં આવે જે લેવું હોય તને હું લઈ આપી હાલ પાકું ને પાક 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 હા શું છે થાકી ગઈ હાલે હાલે થાકી ગઈ હા સુરત શહેર આવી ગયું ને હા એટલે થાકી ગઈ હા મારી બેટી જાણી ગઈ કે બજાર આવી ગયું એટલે મને હેડોણી હાથ એવું મળી જશે મળી જ જાય ને વેપારી આવી ગયા લેવું પડશે લેવું જ પડે સારું તો હમણાં આપણે અહીંયા આપણા ઘેટા બકરા બધા અહીંયા હાસવજે હું જાઉં છું વેપારી કરી હા ભલે હા 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 કોઈ વાઘ બાગ આપણું બકરું બકરું ના લઈ જાય વાઘ ને તો હું ખાઈ જઈ ભાઈ ઓય ઘેરવાળો કેમ ઊંઘ આવે છે ઓ ભાઈ સેપ્ટન વાળા હા બોલો આ રસ્તો મારે સુરત જવું છે રસ્તો જાય છે સુરત રોડે સડલા તો તમે આપણે રોડે જઈએ આ બાજુ જાય હાસો બતાવો છે હો કમ્પ્લીટ જૂઠો ના બતાવતા ભાઈ રાજકોટ જાય કયો ભાઈ આ તો હજે ને રસ્તો આ બે બીજે રસ્તે ચડાયો મને આ મારા બેટા જૂઠા હતા ઓ ભાઈ આ સીધો છે ને આ વચ્ચે 2-3 માણસ મળ્યા હતા ને મને આવડો રસ્તો બતાવ્યો આ સુરત જાય ઓય શું છે ભૈયા કોણ છે ભાઈ તું? આ દોડતી નથી હે હા શું છે કોણ છે તું આ રસ્તામાં શું કરે છે રસ્તાઓ નથી આટલું મોટું કેબિન લખી દેવા આવડતું આ સેશનના 8 નંબર રોડ ઉપર તારા બાપના ની જગ્યા છે એ બેઠો છે કયો રોડ 8 નંબર નેશનલ રોડ પર આ તારે કે અહીંયા દુકાન બાંધવા શું છે આ બધું શું છે અને હું ઓ ભાઈ આ તો કેબિન છે દુકાન છે મારે એડોડી ની આર્મી ની એવી છે અહીંયા જગ્યા કેને આપી તાર બાપે આપી જગ્યા તો આ તો વર્ષો પહેલાની મને મળી છે આ રોડ ઉપર રોડ ઉપર સાઈડ માં છે 52 વાળો છે સાઈડ માં
શું કરે છે? આ વેપાર કરું છું. શેનો વેપાર? એડોણી હાર બેડુલું મારે એડોણી હાર બેડું ઝૂકતું જતું ઝૂકતું તું એ બજારમાં જ જતો હતો. તમે વેચો છો? અમે જ વેચીએ છીએ પણ આ તમારે તો ઢોળાવી ગયા શું કરવું છે ઓઢોણી બોડણી અરે એડોણી ને બેડોણી ના જોઈએ શું કરવા માટે પાણી પીવા માટે. પાણી પીવા માટે હા પાણી તો પીવા માટે તમારે ડોકરી છે નોકરીનો તારે શું કરવું? એટલે પાણી કોણ ભરશે એ તારે જોવાનું છે, મારે લેવાનું છે. શેક નથી. મારે માપે લેવું પડશે ને ડોકરી એક નથી ઓ મારો બેટો આ તો નોકરી લાવવી પડશે. ડોકરી લાવવી પડશે હો. લાવવી જ પડે. લાવવી જ પડશે ને મને ના આપે તમારા માટે તો નથી હવે. નથી. અરે નોકરી શું છે? વેપારી તને બોલાવો. મને બોલાવે હા કેમ? મને શું ખબર કાંઈ નોકરી લાવવી પડે ને માપ લેવું પડે એમ કે. તમને ડર લાગી ડર તો મને નથી લાગી પણ નોકરીને બોલાવો એમ કે છે. એવું? હા હા તો હું હા બોલ ઓહો બેસો બેસો અરે સેઠિયા તો બેઠે મારે નોકરી કેમ બેસા? ના હું તો નીચે દઉં ચાલે એ નોકરી શું છે? કેમ તો સેઠિયાની ખુરશીમાં બેસી? આપણે વેપાર કરવા આવ્યા. એડોણી લેવાની છે ખુરશીમાં બેસવાનું. હા. ખુરશીમાં બે- એને સાહેબ એને કરી દીધું ને. ના ના એવું નાની પાઘડી ના થઈ ગયા શેઠની ખુરશી બે મોટું થઈ ગયા અરે અરે ચાલ બતાવ એને. આય હું જોવે છે ભાઈ? તારે તો અહીં દુકાનમાં રહેવાનું હોય. હારે કાકો બેડા લાગે શેઠણી હું કા કામ છે તારે? ઓહો કાઢું છું નજર સીધે રાખ ને. એ ડોણે દેખાડો કરો. આમ સામે જા સામે. કોટ બે. સાઈડમાં બેહીને આવો. અલા ભાઈ બરાબર છે બરાબર બરાબર છે. બરાબર છે. નોકરી તો એ ભૂલમાં જ છે ને. ના ના ટેસોન સિટી હાલો જો પેલું શું બતાવું એ ડોણી એડોણી અલા ભાઈ હામો જા ને વેપારી. આમ જા સીધો રે. તમે કેમ ફરફર કરો છો આમ બેહો અરે મારે નોકરી જોડે જ રહેવું પડે ને મારે. એવું હા નોકરી નાહી જાય છે નોકરી લઈ જાય તો ના એડોણી નહીં નહીં આ ગામડાની બનાવટ છે હો. ચાલ. નોકરી આપણે વિદેશની કાઢો. બરાબર વિદેશની છે. જોઈએ છે. પેલો તે આ પરસેવાનો સિનાખો હોય તો ચાલે હા હા મારી ગરમી કેમ થઈ છે આટલી બધી ગરમી થાય ને. ઓહો આટલી બધી બહુ ટીપો પડી છે ઓકે બરાબર છે. ઓકે. બેડું કાઢો. બેડું લીધું કાઢ સ્ટીલનું. સ્ટીલનું વગડામાં કેવું જોઈએ? વગર આમ તો ગમે તેવું ચાલે એવું કેવું? ભાઈ વેપારી જલ્દી કરીને મારે માલ વગડામાં છે. લો સ્ટીલનું જોઈએ. આ તો વજન વાળું. આ નવી બનાવટ છે નહીં નહીં આનો વહીતે જોવો બેન ડિઝાઇન નથી હારી આમ રે પકડાય હારું એના આટા છે ને તે છૂટી ન જાય આમ રમવું હોય તો ચાલે ભાવમાં બે હરખા. ભાવ તો આ થોડું મોંઘું તો પેલું સ્ટીલનું કાઢો. છે સ્ટીલનું સસ્તું ચાઇના એટલે લો ઓહો આ ત્રણ ખૂણો વાળું છે. ના 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 તો એ તો પકડવાનું બનાવી છે મેં બનાવટ છે. બનાવટ છે હવે હાર દેખાડો. ભાઈ સોનાનો હાર. ગરીબ થઈ ગયો દોડ કરો ભાઈ આવે એકદમ ભાઈ જલ્દી કરીને. પડી ગયો લાગે. સોનાનો હાર ચલો અરે એ શું છે? આ ડોકરી પહેરવું ચાલે ભાઈ હાર કાઢ ને તું.
આડું અમે કાવે ઠે રસ્તામાં તો આપણું આતે લૂંટાઈ જાય ઉગરા હે ને પડી હુજો ગયો નહીં નહીં બીજો આવે. નોકરી પસંદ કર દે જલ્દી. નહીં આ ડોકરી નથી ગમતું કેવો હાલ બીજો હારો વેરાટીમાં હોય કાઢ ને હાર. એમ બધા ઘણા છે આનથી પાછો ભારે મનો હોય ડાયમંડ નો છે, બીજો કાઢો. ઓહો આ એ નથી ગમતો કુકરા મોટા મોટા. હવે તો ઘૂઘરા એ તો ચાલે ને આમ પકડે તો મજા આવે ને રમવા નહીં નહીં બીજો કાઢો. બીજો બીજો મૂકીલો છે આ રસ્તા વાળો થોડો વેમ જેવું લાગતું હતું કે એમાં સંતાડી દીધો એકદમ બધું રહી જાય ચાલે પણ વસ્તુ ભૂલી જાય તો બધું ભારે મનો લો 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 નોકરી પસંદ છે ને? બરાબર છે? હા હાલો. કેટલા પૈસાના? એટલે ડાયરેક્ટ આવી જવાનું ના ના હવે ભાવ પૂછીએ ને કેટલા પૈસા. પૈસા તો બહુ મોંઘો તોય આ જરા હું પહેરાઈ દઉં કે તમે પહેરાઈ દો એ તો હું પહેરાવી. એટલે પેલો ચોટલો સામે એ તારે જોવાનું ને પૈસા. હા હાર આપી દીધો. પૈસા જાઓ. કિંમત તો કાંઈ છે નથી આની. ડોકરી પૈસા તો આપી દો એના પૈસા હાર લીધો બેડું લીધું એઢોણી લીધી આમાં ડોકરી જોડે કેમ બેઠો હતો? જોડે છોડો ખુરશી આપી દી હારું, પૈસા આપી દો ને અમારે. ડોકરી જોડે બેઠો હતો ને? ના ના દૂર હતો, પૈસા આપી દે. ડોકરી જ ના પડે. કેટલા પૈસા? હાર મોકો છે એટલે એક જેવું થશે ડોકરી પૈસા હમણાં ખબર છે ચાંદીનો શું ભાવ ચાલે લો ભાઈ જે આ તમે કિંમત કીધી આપી. હા હા બરાબર છે? જો ઓહો રબારી હું કેવી લાગુ છું? ઓહો મારી આરે લઈ આવી લાગે છે. ઓય હરે મને લઈ જાઓ તમારે સાથે રબારીમાં. ઓય રબાર રે રબાર દેશું.
ઓહો બેડુલું હા હેડું લેવાઈ ગયું એટલે હવે પાછું બેસી જવાનું હા હવે હલાય એમ નથી ફસાઈ હાલાય હું ફસાઈ ગઈ હા પૂરી ફસાઈ ગઈ પૂરેપૂરી નીકળાયું નથી ભાઈ નીકળાય એમ નથી હવે તો હવે મારે શું કરવું ભાઈ ને તમે આ દઈ દેવાનું મારે તો. બીજું હા વધારે ઉતરતી જાય તો મારે શું કરવું હવે અહીંથી વગડામાં કઈથી સાધન લાવવું હું પૂછી આવું પૂછી આવો ભાઈ સબસ્ટેશન વાળા આ જીસીબી મળે હાલો જીસીબી થાય તે સાયકલ વાળા હે સાયકલ વાળા મળે રેકડા વાળા ભાઈ મળે હાલો હા છે ફૂલ ડોઝર વાળા મળે ભાઈ ડોકરી છે આ કઈ વાહન નથી તું તને કાઢવાની હવે મારે શું કરવું હા અહીંયા વગડામાં આપણા રૂપોભાઈ રહે છે કોણ રહેશે રૂપોભાઈ રહેશે હા ક્યાં રહેશે અહીંયા વગડામાં જ છે હવે મેં તો જોયો નથી હા તો બૂમ મારો હમણાં આવશે